તો આજે આપણે એક નવી જ રીતે મૂળાની ભાજીનું દહીંવાળું શાક બનાવીશું. તો મૂળા તો આપણે ખાતા જ હોઈએ છીએ, પણ મૂળાના પાન છે તે આપણે ફેંકી દેતા હોઈએ છીએ. તો આજે આપણે તેનો ઉપયોગ કરીને મૂળાની ભાજીનું શાક બનાવીશું અને ઝટપટ બનીને તૈયાર થઈ જાય અને એકદમ ખાવામાં ટેસ્ટી એવું અને ચટપટું એવું મૂળાની ભાજીનું શાક ચાલો બનાવીએ. તો અહીંયા મેં મીડિયમ સાઈઝના 2 મૂળા લીધા છે અને મેં તેને સારા પાણી વોશ કરી લીધા છે, એટલે તેમાં માટીનો ભાગ હોય તે બધો નીકળી જાય. તો તમારે પહેલા મૂળાને સારા પાણી વોશ કરી લેવાના અને હવે આપણે તેને આ રીતે કટ કરી લઈશું. તો અહીંયા આપણે મૂળાની ભાજીમાં 1 મૂળો એડ કરીશું અને સાથે આપણે તેમાં 2 થી 3 મૂળાના પાન એડ કરીશું, એટલે ભાજી છે સારી એવી બનશે. અને હવે આ રીતે આપણે તેના નાના નાના ટુકડા કરી લઈશું. તો જો વધારે મોટા ટુકડા હશે તો બોઇલ થવામાં થોડો વધારે સમય લાગશે, એટલે આ રીતે નાના નાના ટુકડા આપણે કરી લઈશું. અને સાથે મૂળાના પાનના પણ ટુકડા કરી લઈએ અને પાનમાં દાંડીનો ભાગ છે તે આપણે અલગ કરી દઈશું. અને હવે આપણે તેને કટ કરી લઈશું. તો જો પાન કોઈ પણ પીળો હોય કે ખરાબ હોય તે તમારે અલગ કરી દેવાનો અને આ રીતે ફ્રેશ અને કુમળા એવા પાન હોય તેને આપણે કટ કરીશું. તો અહીંયા મેં 3 મૂળાના પાન લીધા છે અને 1 જ મૂળો લીધો છે, કેમ કે આપણે મૂળાની ભાજી છે તે આપણે શાક બનાવીશું ત્યાં સાવ ઓછી થઈ જશે, પણ તમારે ઓછા વધુ એડ કરવો એ પ્રમાણે તમે કરી શકો. સાથે પાણી પણ ગરમ છે. તો હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને જે મૂળા અને ભાજીના ટુકડા કર્યા તે એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી મીડિયમ ફ્લેમ પર આપણે 10 મિનિટ જેવું થવા દઈશું. તો હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે જોઈ લઈએ. તો જો મૂળાના ટુકડા વધારે મોટા હશે તો થોડો વધારે સમય લાગશે અને જો મૂળાના નાના ટુકડા હશે તો 10 થી 12 મિનિટમાં સારી રીતે કૂક થઈ જશે. તો આ રીતે તમને ચેક કરીને પણ બતાવું, તમે જોઈ શકો છો. તો મૂળા પણ સારા એવા કૂક થઈ ગયા છે. તો આપણે ફ્લેમ બંધ કરીશું અને હવે આ રીતે ઝારાથી આપણે એક બાઉલમાં ભાજીને એડ કરી દઈએ અને આ ભાજીને તમારે ફરી 2 થી 3 પાણી વોશ કરી લેવાની અને પછી આપણે તેને ઠંડા પાણીમાં એડ કરીશું, જેના લીધેથી ભાજીનો કલર છે બિલકુલ નહીં બદલાય અને એકદમ ગ્રીન એવો જ રહેશે. તો ભાજીને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી બીજી પણ તૈયારી કરી લઈશું. તો આ રીતે ખાંડણી લઈ તેમાં 2 સ્પૂન જેવા તલ એડ કરીશું અને તેના કચરા વાટી લેવાના છે. તો હવે તલ પણ સારા વટાઈ ગયા છે, તેને બાઉલમાં એડ કરીશું અને સાથે આપણે 2 સ્પૂન જેવા ગાંઠિયાને પણ વાટી લેવાના છે. પણ જો તમારે ગાંઠિયાની જગ્યાએ ચણાનો લોટ એડ કરવો હોય તો પણ તમે કરી શકો, પણ ચણાના લોટને તમારે થોડી વાર માટે શેકી લેવાનો. તો આ રીતે આપણે ગાંઠિયા પણ વટાઈ ગયા છે, તેને પણ એક પ્લેટમાં એડ કરી દઈશું. અને જો તમારે ગાંઠિયા અને તલ છે એ આ રીતે વાટવા ના હોય તો મિક્સર જારમાં પણ તમે બ્લેન્ડ કરી શકો. અને સાથે એ જ ખાંડણીમાં 1 લીલા મરચાંના ટુકડા એડ કરીશું, સાથે 4 થી 5 લસણની કળી અને અડધી સ્પૂન જેવું જીરું એડ કરી આપણે તેને વાટી લઈશું. પણ મરચાં તમારે શાકમાં તીખા જોઈએ એ પ્રમાણે તમારે એડ કરવાના. આ શાકમાં આપણે લાલ મરચું પાવડર પણ એડ કરીશું, એટલે તમારે લીલા મરચાં તીખા જોઈએ એ પ્રમાણે એડ કરી આ રીતે વાટી લેવાના. અને હવે જે બાઉલમાં આપણે તલ વાટીને રાખ્યા તેમાં મરચાં અને લસણ વાટેલા છે તે એડ કરીશું, સાથે અડધી સ્પૂન લાલ મરચું પાવડર અને અડધી સ્પૂનથી ઓછી હળદર પાવડર એડ કરીશું અને સાથે 1 સ્પૂન ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. તો નમક તમારે બેલેન્સ કરીને એડ કરવાનું છે, કેમ કે આપણે ભાજી બોઇલ કરી તેમાં પણ નમક એડ કર્યું હતું. અને હવે તેમાં થોડું પાણી એડ કરી આ રીતે ઘટ એવી પેસ્ટ બનાવી લેવાની છે. અને હવે સાથે આપણે વઘાર પણ કરી લઈએ. તો એક પેન લઈ તેમાં 2 મોટી સ્પૂન તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે અડધી સ્પૂન જીરું અને સાથે 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. સાથે જે પેસ્ટ બનાવી મસાલાની તે એડ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી થોડી વાર માટે સાતળશું, એટલે સારા મસાલા છે બધા સતળાઈ જશે. તો આ રીતે પેસ્ટ બનાવીને શાકમાં એડ કરવાથી શાકનો સ્વાદ છે ખૂબ જ સારો આવશે અને તેનો કલર પણ ખૂબ જ સારો આવશે અને મસાલા પણ બિલકુલ બળશે નહીં. તો આ રીતે તેલ અલગ દેખાવા લાગે ત્યાં સુધી આપણે મસાલાને સાતળી લઈશું અને હવે તેમાં 2 સ્પૂન જેવું દહીં એડ કરીશું અને સ્લો ફ્લેમ પર જ આ રીતે સતત ચલાવીશું, એટલે દહીં છે બિલકુલ ફાટશે નહીં અને સારી રીતે કૂક પણ થઈ જશે. અને હવે આ રીતે પેનમાં તેલ અલગ દેખાવા લાગે એટલે હવે જે બોઇલ કરીને ભાજી રાખી તે આપણે એડ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો ઉપર જ આપણે તેને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું, એટલે મસાલા છે ભાજીમાં સારી રીતે મિક્સ થઈ જશે. અને હવે જે આપણે ગાંઠિયાનો પાવડર બનાવ્યો તે આપણે એડ કરીશું અને જો આમાં તમે ચણાનો લોટ શેકીને એડ કરો તો પણ આ સમયે જ એડ કરવાનો, પણ ભાજી સારી રીતે કૂક થઈ જાય પછી ઉપર જ એડ કરવાનો છે. જો આપણે પહેલા એડ કરીશું તો પેનમાં તે ચીપકવા લાગશે, એટલે આ રીતે આપણે ઉપરથી એડ કરીશું અને હવે સારી રીતે મિક્સ કરી તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરીશું. પણ આ શાકમાં જો તમારે વધારે રસો રાખવો હોય તો તમે વધારે પણ એડ કરી શકો. અને હવે આ શાકમાં આપણે દહીં પણ એડ કર્યું છે, એટલે ખટાશ અને ગળ્યાનું બેલેન્સ રહે તેના માટે હું અડધી સ્પૂન જેટલી શુગર એડ કરું છું. પણ જો તમારે શુગરની જગ્યાએ ગોળ એડ કરવો હોય તો પણ તમે કરી શકો.
અને જો તમારે કંઈ ન એડ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો. અને હવે ઢાંકણ બંધ કરી 5 મિનિટ માટે આપણે તેને થવા દઈશું. તો હવે તમે જોઈ શકો છો મૂળાની ભાજીનું શાક પણ તૈયાર છે. તો આ શાક તમારે થોડું વધારે રસાવાળું રાખવું હોય તો તમારે થોડું પાણી વધારે એડ કરવાનું. અને હવે તેના ઉપર લીલા ફ્રેશ ધાણા એડ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું. તો આ શાકને તમે ગરમા ગરમ સર્વ કરો. આ શાકને તમે રોટલી કે ભાખરી સાથે સર્વ કરો. ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. તો જો તમે આ રીતે ક્યારેય મૂળાની ભાજીનું શાક ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.